હવે સમાચારો વિસ્તારથી। વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં સરકારી જમીનો ઉપર વર્ષોથી રહેતા આદિવાસીઓની જગ્યા ખાલી કરાવવાના બદલે જરૂરી કાર્યવાહી કરી આ જમીન આદિવાસીઓને મળે તેવી કામગીરી કરવા આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવી હતી। આ અગાઉ રેલી સ્વરૂપે સંગઠનોનું જૂથ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું હતું અને રજૂઆતો કરી હતી। ગુજરાત આદિવાસી સંઘર્ષ પરિષદ, ગુજરાત આદિવાસી સંઘ, મફત કાનૂની સહાય કેન્દ્રના પ્રતિનિધિઓ સહિત આદિવાસી સમાજના સભ્યો આ રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેટલાક સ્થાપિત હિતો દ્વારા શહેરમાં સરકારી જમીન ઉપર છેલ્લા 100 વર્ષથી વસવાટ કરતા આદિવાસીઓના મકાનો દૂર કરવાની તજવીજ શરૂ થઈ ગઈ છે, ત્યારે આવા લોકોની વાતમાં નહીં આવીને તંત્ર દ્વારા આદિવાસીઓના હિતમાં નિર્ણય લેવાય તે જરૂરી હોવાનું જણાવાયું છે। ઉપરાંત આ જમીન જે તે વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસીઓ સરકાર જે નિર્ધારિત કરે તે રકમ ચૂકવવા તૈયાર છે, તેમ છતાં જો સ્થાપિત હિતોની તરફેણમાં નિર્ણય લેવાશે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે। શહેરના જુદા જુદા 43 વિસ્તારોમાં હાલ આદિવાસીઓ આશ્રય લઈ રહ્યા છે, તેઓને શહેર બહાર કાઢી મૂકવાનો તખતો ગોઠવાઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે, ત્યારે આ અંગે આદિવાસીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી માંગ કરાઈ હતી। इसको कोई बच्चा तो लेके जा रहे हैं पटेल शैलेश हां અને એડવોકેટ કેતન શાહ અને ઝાકીર પઠાણ જેઓ આદિવાસીઓ માટે અલગ અલગ વિભાગોમાં તંત્રને ખોટી ફરિયાદો કરે છે કે આદિવાસીઓના ડોક્યુમેન્ટમાં પૂરા ડોક્યુમેન્ટ ના હોય છે એમને આ જમીનથી સાઇટ કરવામાં આવે। એટલે બેન એક અરજી આપો નગરપાલિકામાં કે ગેરકાયદેસર બાંધકામ છે એટલે બેન